નમસ્કાર. સરકારી પરીક્ષાઓની તૈયારીમાં એક એવો ટોપિક છે જે માર્ક્સ અપાવી પણ શકે અને કન્ફ્યુઝ કરીને લઈ પણ જાય. જી હા, વાત છે ગુજરાતના જિલ્લાઓ અને એમના મુખ્ય મથકોની. પણ ચિંતા ના કરશો. ચાલો આજે આખી ગૂંચવણને એકદમ સરળ બનાવી દઈએ અને આ લિસ્ટને મગજમાં બરાબર ફિટ કરી લઈએ. તો ગુજરાતના કુલ જિલ્લા કેટલા? 33. હવે આ આંકડો સાંભળીને જ ઘણાને એમ થાય કે અરે બાપરે, આ બધું યાદ કેમ રહેશે? પણ સાવ ચિંતા છોડી દો. આપણી પાસે એક એવી જબરદસ્ત ટ્રીક છે જેનાથી આખું લિસ્ટ તમને આમ આંગળીના ટેરવે યાદ રહી જશે. જરા વિચારો, પરીક્ષા હોલમાં બેઠા હો અને એક સાવ સહેલો લાગતો સવાલ સામે આવે, પણ જવાબમાં 2 ઓપ્શન જોઈને મન ગૂંચવાઈ જાય. આ બસ એવો જ ટોપિક છે. આના પર જો તમારી પકડ મજબૂત હશે ને તો તમે બીજા હજારો ઉમેદવારો કરતાં સીધા એક ડગલું આગળ. પછી ભલે એ તલાટીની પરીક્ષા હોય કે જીપીએસસી જેવી મોટી પરીક્ષા, ગુજરાતની ભૂગોળ અને વહીવટમાંથી સવાલો તો પૂછાય જ. અને એમાં આ જિલ્લા મુખ્ય મથકની યાદી તો સમજો કે પાયાનું જ્ઞાન છે. આ તો આવડવું જ જોઈએ. અને આ ખાલી કહેવાની વાત નથી હો, એકદમ સાચી સલાહ છે. બસ એકવાર ધ્યાનથી આ માહિતીને સમજી લો, પછી જોજો પરીક્ષાના દિવસે કેવો જબરજસ્ત આત્મવિશ્વાસ આવે છે. આ મહેનત ચોક્કસપણે રંગ લાવશે. તો ચાલો શરૂ કરીએ. આ જે 33 જિલ્લાઓનો પહાડ દેખાય છે ને, એને તોડવાની શરૂઆત આપણે સૌથી સહેલા ભાગથી કરીએ. અને સૌથી મજાની વાત એ છે કે મોટાભાગના જિલ્લાઓ તો એવા છે જેમનું નામ અને એમના મુખ્ય મથકનું નામ બિલકુલ એક જ છે. એટલે કે આપણી અડધી મહેનત તો અહીંયા જ ઓછી થઈ ગઈ. આ જુઓ, સ્ક્રીન પર કેટલું સરળ છે. અમદાવાદનું અમદાવાદ, અમરેલીનું અમરેલી, આણંદનું આણંદ. એ જ રીતે ભરૂચ, ભાવનગર, બોટાદ અને છોટાઉદેપુર. જે જિલ્લાનું નામ એ જ એના મુખ્ય મથકનું નામ. આમાં તો કંઈ યાદ જ નથી રાખવાનું. અને આ લિસ્ટ અહીંયા અટકતું નથી. હજી આગળ જુઓ, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, આ બધા માટે પણ સેમ ટુ સેમ નિયમ. કોઈ જ કન્ફ્યુઝન નહીં, કોઈ જ ગૂંચવણ નહીં. અને આ રહ્યા આપણા સહેલા ગ્રુપના છેલ્લા કેટલાક જિલ્લા: પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ. તો જોયું, 33માંથી 21 જિલ્લા તો આપણને આમ જ યાદ રહી ગયા. કોઈ ગોખણપટ્ટી કરવાની જરૂર જ ના પડી. તો સહેલો ભાગ પૂરો. હવે આવે છે અસલી ખેલ. એટલે કે એવા જિલ્લાઓ જેમના નામ અને મુખ્ય મથકના નામ અલગ અલગ છે. અને હા, પેપર સેટ કરનારને પણ અહીંથી જ સવાલ પૂછવામાં સૌથી વધુ મજા આવે છે. પણ આપણે એમનાથી એક કદમ આગળ રહીશું. બસ આ જ આપણી સફળતાની ચાવી છે. ચાલો તો શરૂઆત કરીએ અરવલ્લીથી. અરવલ્લીની ગિરિમાળાઓ યાદ આવે એટલે સાથે યાદ આવવું જોઈએ એનું મુખ્ય મથક મોડાસા. આ જોડીને મગજમાં ફિટ કરી દો: અરવલ્લી, મોડાસા. એના પછી આવે છે બનાસકાંઠા. ઉત્તર ગુજરાતનો આ ખૂબ જ મહત્વનો જિલ્લો જેનું વહીવટી કેન્દ્ર છે પાલનપુર. બનાસકાંઠાનું નામ સાંભળો એટલે તરત જ પાલનપુર યાદ આવવું જોઈએ. હવે વાત કરીએ ડાંગની. ગુજરાતનો સૌથી નાનો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જિલ્લો. એનું મુખ્ય મથક છે આહવા. ડાંગ અને આહવા, આ જોડીને ભૂલતા નહીં. આગળ વધીએ. દેવભૂમિ દ્વારકા. અહીંયા ભૂલ થવાની પૂરી શક્યતા છે. ઘણા લોકો દ્વારકા જ વિચારી લે છે, પણ યાદ રાખજો, આ જિલ્લાનો મુખ્ય મથક દ્વારકા નહીં પણ ખંભાળિયા છે. બસ એવી જ રીતે છે ગીર સોમનાથ. નામમાં સોમનાથ છે, પણ એનું વહીવટી કેન્દ્ર સોમનાથ નથી. એનું મુખ્ય મથક છે વેરાવળ. ગીર સોમનાથ એટલે વેરાવળ. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ. અને એનું દિલ, એનું મુખ્ય મથક છે ભુજ. આ તો લગભગ બધાને પાક્કું યાદ જ હશે: કચ્છ, ભુજ. હવે આવીએ ચરોતર પ્રદેશમાં. જિલ્લો છે ખેડા અને એનું મુખ્ય મથક છે નડિયાદ. આ બંને નામોને એકસાથે ગાંઠ બાંધીને યાદ રાખી લેજો: ખેડાનું નડિયાદ. આપણો આગળનો જિલ્લો છે મહીસાગર. મહી નદી પરથી બનેલા આ જિલ્લાનું મુખ્ય મથક છે લુણાવાડા. મહીસાગર, લુણાવાડા. નર્મદા જિલ્લો, જેનું નામ તો પવિત્ર નદી પરથી છે, પણ એનું મુખ્ય મથક છે રાજપીપળા. એક સમયનું ભવ્ય રજવાડું. તો યાદ રાખો: નર્મદા, રાજપીપળા. હવે છે પંચમહાલ અને એનું મુખ્ય વહીવટી કેન્દ્ર છે ગોધરા. પરીક્ષાની દ્રષ્ટિએ આ જોડી પણ ખૂબ જ મહત્વની છે: પંચમહાલ, ગોધરા. જેવી રીતે બનાસકાંઠાનું પાલનપુર, એવી જ રીતે સાબરકાંઠાનું મુખ્ય મથક પણ અલગ છે. સાબરમતીના કાંઠે વસેલા આ જિલ્લાનું મુખ્ય મથક છે હિંમતનગર. અને આ રહી આપણી યાદીની છેલ્લી જોડી: તાપી જિલ્લો, જેનું મુખ્ય મથક છે વ્યારા. બસ આટલું જ હતું.
જે અલગ નામો હતા તે અહીં પૂરા થાય છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? જે 33 જિલ્લાઓનો ડર લાગતો હતો એમાંથી હકીકતમાં તો ફક્ત આ 12 જોડી જ યાદ રાખવાની છે. જે પહેલાં પહાડ જેવું લાગતું હતું એ હવે તો એક નાનકડી ટેકરી જેવું જ લાગે છે, ખરું ને? ચાલો એક છેલ્લી વાર ફાઇનલ રિવિઝન કરી લઈએ. આ છે એ 12 જોડીઓ. સ્ક્રીન પર જુઓ અને મારી સાથે મનમાં બોલતા જાઓ. અરવલ્લીનું મોડાસા, બનાસકાંઠાનું પાલનપુર, ડાંગનું આહવા, દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા, ગીર સોમનાથનું વેરાવળ, કચ્છનું ભુજ, ખેડાનું નડિયાદ, મહીસાગરનું લુણાવાડા, નર્મદાનું રાજપીપળા, પંચમહાલનું ગોધરા, સાબરકાંઠાનું હિંમતનગર અને તાપીનું વ્યારા. બસ આ લિસ્ટ હવે તમારા મગજમાં કાયમ માટે છપાઈ ગયું છે. યાદ રાખજો, આ માહિતી ખાલી પરીક્ષાના માર્ક્સ માટે જ નથી. આ તો આપણા ગુજરાતને, આપણી ધરતીને વધુ નજીકથી ઓળખવાની એક તક પણ છે. તો હવે સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને કઈ પરીક્ષામાં સફળતાનો ડંકો વગાડવાનો છે. જય જય ગરવી ગુજરાત!